આમ આદમી પાર્ટીના જે સારા નેતાઓ છે એ કેમ પક્ષ છોડીને જઈ રહ્યા? બે પાંચ લોકો આવે ને બે પાંચ લોકો જાય. આમ આદમી પાર્ટીમાં તો ટકવું એટલે સંઘર્ષનો રસ્તો હતો. અત્યારે ભાજપ ડરી ગઈ છે એટલે આવા થોડા ઘણા ષડયંત્રો પણ કરતી હોય છે. આમ આદમી પાર્ટીને બદનામ કરવું, એમના નેતાઓને બદનામ કરવું એ અત્યારે ફેશન થઈ ગઈ છે. આજે કોંગ્રેસ વાળા પોતાનું કામ નથી ગણાવી શકતા. 70 વર્ષમાં લૂંટ જ ચલાવી. ભાજપે 30 વર્ષમાં અહીંયા લૂંટ ચલાવી. મને એવું લાગે છે ભાજપ ડરી ગઈ છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે શું હોય? ગુજરાતની અંદર હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જે પડઘમ છે વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ બધાની અંદર ગુજરાતમાં જ્યારે એવી વાતો થઈ રહી હતી કે ગુજરાતની જે પ્રજા છે એ ત્રીજા પક્ષને ક્યારેય સ્વીકારતી નથી, અને આ બધાની વાતો વચ્ચે આપણે વિસાવદરની પેટા ચૂંટણી જોઈ, અને એ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે સફળતા મેળવી હતી એ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાતની અંદર એક નવી છબી ઉભરીને આવી, અને હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં જંગ જે છે એ ત્રિપાંખ્યો જોવા મળી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીનો જે દબદબો છે એ ગુજરાતની અંદર વધી રહ્યો છે. પરંતુ આ બધી વાતો વચ્ચે ખરેખર આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ છે? આમ આદમી પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ બધા જ વિશે આજે ઊંડાણપૂર્વક વાત કરવી છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, અને આ ચૂંટણીને લઈને જ આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવી છે. ખાસ આમ આદમી પાર્ટીનું આગામી જે ચૂંટણી આવી રહી છે એમાં શું સ્ટેન્ડ છે, એવા વિવિધ વિષયો પર વાત કરવા માટે આમ આદમી પાર્ટીના જ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આજે આપણી સાથે ઉપસ્થિત છે. ઈશુદાનભાઈ, BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ નિધિબેન. ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની, અને ખાસ કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ છે, અને આ જે ચૂંટણીઓ આવી રહી છે એને 2027ની સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે, અને આ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સૌથી મોટી આ જવાબદારી આપના ખભે છે, તો શું લાગે છે, શું તમારી અત્યારની પરિસ્થિતિ છે? બિલકુલ, આ જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓ આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે. આ ચૂંટણીઓ ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતની જનતા તાનાશાહી સામે લડી રહી છે. ખેડૂતો જે ભાવ નથી મળી રહ્યા, ટેકાના ભાવે ગડબડો ચાલે છે, ટેકાના ભાવે ખરીદ્યા પછી રૂપિયા ન આપવા, બેંકોમાં ધિરાણોમાં પણ 0% વ્યાજની માત્ર વાતો કરવી, અને ખાતર, બિયારણ, જંતુનાશક દવાની લાઈનો, આ બધાના મુદ્દા ઉપર ચૂંટણીઓ ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, બેરોજગાર યુવાનો, આઉટસોર્સિંગ કર્મચારીઓ અને મોંઘવારીથી પીડાતી મહિલાઓ લડી રહી છે. આમ આદમી પાર્ટી આમાં નિમિત્ત છે. અને તમે કહ્યું એમ બરોબર વાત સાચી છે કે આ 2027ની સેમીફાઇનલ છે. અત્યારે 5200 થી વધારે ક્રાંતિકારીઓ, આમ લોકો, આમ જનતા આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. એ જનતાનો અવાજ બની છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે હિન્દુસ્તાનની કે જેમાં મંત્રીઓ, મુખ્યમંત્રી, ધારાસભ્યોના દીકરાઓને નહીં, પરંતુ આમ જનતાને, સારા લોકોને, સજ્જન લોકોને પગે પડીને આ રાજનીતિમાં લાવીને એને કીધું કે તમે જ લોકો અત્યાર સુધી રજૂઆતો કરો છો, રજૂઆતો કરવાની જરૂર નથી. તમે જ તમારા સમાજ, તમારા જ્ઞાતિ, તમારી વોર્ડ, તમારી તાલુકા, જિલ્લા કે મહાનગરપાલિકાનું નેતૃત્વ કરી તમે જ લોકો ચૂંટણીઓ લડો, તમે જ જીતો ને તમે જ કામ કરો. આ વ્યવસ્થા આમ આદમી પાર્ટીએ પૂરી પાડી છે. જી ઈશુદાનજી, આપે વાત કરી કે લગભગ 6000 જેટલા ઉમેદવારો છે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ હજી આંકડો જો છે એ નાનો છે, ઉમેદવારોની સંખ્યા ઓછી છે. આમ આદમી પાર્ટી ગત ચૂંટણીઓમાં તો એવું કહી રહી હતી કે ગુજરાતની અંદર પક્ષ નવો છે એટલા માટે અમારી પાસે ઓછા ઉમેદવારો છે. તો હજુ પક્ષને કેટલો સમય લાગશે? પોતાના પૂર્ણ ઉમેદવારો પણ હજુ નથી મળી શકતા, તો આમાં હજુ કેટલો સમય લાગશે? નહીં, તમારી વાત બહુ સાચી છે. આમ આદમી પાર્ટીએ લગભગ અંદાજે 10,000 ઉમેદવારોમાંથી માનો કે 55% જેટલા અમે ઉતારી શક્યા છીએ. આના પાછળ 2-3 કારણો છે. પહેલું કારણ એ છે કે ઉમેદવારો, અમારી પાસે કઈ રૂપિયા નથી, અમારી પાસે ફંડ નથી, અમારી પાસે અમે ઉમેદવારોને કઈ આપી શકીએ એવી સ્થિતિમાં નથી. જ્યારે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરતા હતા ત્યારે અમે પહેલા કહેતા હતા કે ભાઈ
આમ આદમી પાર્ટી કોઈ રૂપિયા આપશે નહીં, અમારી પાસે કાંઈ જ નથી, અમે ખોટા વાયદાઓ કરીશું તો એનો અર્થ નથી. કારણ કે અમે પોતે આમ આદમી છીએ, બધા લોકો, પાર્ટી પણ આમ આદમી છે. એટલે ભાજપ કોંગ્રેસમાં એવી સિસ્ટમ છે કે ત્યાં ફંડ આપવામાં આવે છે, અહીંયા કોઈ ફંડ આપ્યું નહીં. એટલે જે લોકો બિચારા લડાયેલ હતા, મને પોતાને અફસોસ થાય છે, મજબૂત હતા, પણ એ આર્થિક રીતે સમૃદ્ધ ન હોવાના કારણે એ ચૂંટણી લડી ન શક્યા અને અમે લોકો એને કંઈ આપી ન શક્યા. એટલા માટે પણ એક છે. બીજું કે ઘણી જગ્યાએ ભાજપે સામ દામ દંડ ભેદ કરીને, પોલીસથી ધમકીઓ અપાવીને, અપહરણો કરાવડાવીને, પોલીસથી બેસાડીને પણ ઉમેદવારોને યા તો ડરાવ્યા, ધમકાવ્યા, જ્ઞાતિના આગેવાનથી ધમકાવ્યા, જાતિના આગેવાનથી ધમકાવ્યા, ધર્મના આગેવાનથી ધમકાવ્યા, પોલીસના આગેવાન, આવા બધા ઘણા દાખલાઓ સામે આવ્યા છે ઓડિયો અને વિડીયોના, ત્યારે ખબર પડી છે. એટલે કેટલાય લોકો, સારા લોકો હતા, ભાજપના ડરથી ચૂંટણી લડ્યા નહીં. ત્રીજું કારણ છે એ છે કે આમ આદમી પાર્ટી છે એ અમે લોકો લડી રહ્યા છીએ, સ્વાભાવિક છે, પણ ઘણા લોકો સજ્જન લોકો છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, ઉદ્યોગપતિઓ છે, સારી રીતે કમાઈ રહ્યા છે, એને પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો ડર પેઠો કે આ અમારા ધંધા ઉપર આવશે. ભાજપ તો એ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે, ધંધા ઉપર આવે, એને પર્સનલ હેરાન કરે, એના ફેમિલી નોકરીઓમાં હોય તો ત્યાં હેરાન કરે. આ બધા મુદ્દાઓ પણ અમારા ચૂંટણીમાં જ્યારે આવ્યું હતું ત્યારે આ બધું બાબતો સામે આવી છે. એટલે પણ અમે નક્કી કર્યું હતું કે અમારે રૂપિયા આપીને પણ કોઈ ઉમેદવારો એટલા માટે નહીં, માની લો કે પક્ષપલટા પણ કરી શકે. આ જે 5266 લોકો છે એવા ક્રાંતિકારીઓ છે કે આ બધાની પરિસ્થિતિઓમાંથી એ ધમકીઓ આવી તોય ઉભા રહ્યા, નાણાં નથી તોય ઉભા રહ્યા, ડોર ટુ ડોર કરીને લોકોની વચ્ચે જાય છે કે અમને મત આપજો. અને સૌથી મોટી વાત એ છે કે ફોર્મ ભર્યા પછી કેટલી ઓફરો આવી. આ લોકો એવા છે કે જાણે ફોર્મ ખેંચ્યા નથી, જનતા માટે લડી રહ્યા છે. એટલે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે જે ઝાડુમાં જે બચ્યા છે એ ટકોરા બંધ છે, ક્રાંતિવીરો છે, તમારા લોકો છે, તમારી જ્ઞાતિ જાતિ ધર્મના લોકો છે અને તમારે એને જીતાડવાના છે, તમારે જીતવાનું છે. ઈસુદાનજી, આપે વાત કરી કે અમારી પાસે ફંડ નથી, ફંડને લઈને વાત કરી, તો જે તાજેતરમાં આક્ષેપ થઈ રહ્યા છે હવાલાકાંડને લઈને, એ બાબતને લઈને તમે શું કહેશો? મને એવું લાગે છે કે ભાજપ ડરી ગઈ છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે શું હોય? અમે ઘરના ડીઝલે ગાડી હાલે છે ત્યારે, અને અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી. હા, એટલું ખરું કે માતાજી અમને, માતાજીની કૃપાથી અમે ભણ્યા ગણ્યા, હોશિયાર થયા, નોકરીઓ લાગી, એટલે અમે પોતે અમારા પૂરતા સમૃદ્ધ થઈ ગયા. પણ પાર્ટી પાસે, અમારી પાસે અમને કોઈ એવી રીતે ફંડની વ્યવસ્થા નથી તો ગુજરાતમાંથી કોઈ અમને ફંડ આપતું એક રૂપિયો પણ. ખબર નહીં, ભાજપ ડરાવતું હશે કે જે પણ હોય. અને તમે ઓફિશિયલી પણ જોઈ શકો તો ભાજપને 400 કરોડ મળે, કોંગ્રેસને પણ થોડા ઘણા મળે, પણ અમને કઈ હોય તો 5-7 લાખ કદાચ સેન્ટ્રલી આપતા હોય તો આપતા હશે. એટલે અમે લોકો એવા છીએ કે જે માત્ર ને માત્ર જનતાના હિત માટે રાજનીતિમાં એવા છે, જનતાના હિત માટે લડી રહ્યા છીએ. અત્યારે ભાજપ ડરી ગઈ છે એટલે આવા થોડા ઘણા ષડયંત્રો પણ કરતી હોય છે. ઈસુદાનજી, ગુજરાતની અંદર એક શબ્દ વિસાવદરની ચૂંટણી બાદ ખૂબ પ્રચલિત થયો કે વિસાવદરવાળી કરવી છે. ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ પણ આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ઘણી જગ્યાએ પ્રજા જે ક્યાંક રોષે ભરાયેલી હોય છે તો પ્રજા પણ કહેતી હોય છે કે અમે વિસાવદરવાળી કરીશું. પણ આપણે સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે વિસાવદરની જે પેટા ચૂંટણી હતી એની સાથે જ કડીની પણ પેટા ચૂંટણી હતી. તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી થશે કે કડીવાળી થશે? વિસાવદરવાળી થવી એનો અર્થ શું, એકવાર બહુ સમજવાની જરૂર છે. ગુજરાતની જનતા અત્યારે, નારો તો બધાને ખબર છે, વિસાવદરની જનતા છે એ આમ આદમી સાથે ઉભી રહી, આમ લોકો સાથે ઉભી રહી. અમારી પાસે નહોતા નાણાં, મેં કીધું એમ, નથી અમે દારૂ આપતા કે નથી નાણાં આપતા, નથી અમારી પાસે કોઈ એવું કે ભાઈ અમે સત્તામાં કે ગ્રાન્ટો આપીએ. તો અચ્છા, બીજું કે સરપંચથી લઈ અને પ્રધાનમંત્રી સુધી આખી ટીમો લાગી હતી. એ લોકો સમજાવતા હતા કે જો વિશ્વગુરુ બની ગયું છે ભારત, ભારતને આપણે ત્રીજી ઇકોનોમી લઈ જઈએ છીએ. ત્યારે વિસાવદરવાળા એવું કહેતા હતા કે એનું મૂકો, વિસાવદરવાનું કરો. વિસાવદરમાં તમે શું કર્યું ઈ કહો. એટલે ત્યાંની જનતા એટલી જાગૃત રહી, ન ધમકીઓથી ડરી, ન ડરાવાથી ડરી, ન પોલીસથી ડરી, ન લાલચમાં આવી, ન પ્રલોભનમાં આવી, અને એમણે છાતી ઠોકીને કીધું કે તમારે જે કરવું હોય કરી લો, અમે લોકો
આમ લોકો સાથે છીએ, સાચા લોકો સાથે છીએ, અને એમણે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યો તો અત્યારે ડંકો વાગે છે. એટલા માટે બધે કહીએ છીએ ગુજરાતમાં કે વિસાવદરવાળી જનતા, વિસાવદરની જનતા મને ખબર છે, મંત્રીઓ કે સાંસદો જતા હતા ને, એમ કહેતા હતા જો ભાઈ આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા, તો કે વિશ્વગુરુ પછી બનજો. અહીંયા વિસાવદરમાં એનો ડંકો સંભળાતો નથી વિશ્વગુરુનો. અહીંયાનું કરો. અને તમે પેરિસ જેવા રસ્તાની વાત કરો છો, તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદ તમારા, મંત્રી તમારા, મુખ્યમંત્રી તમારા, પ્રધાનમંત્રી તમારા, અને ખાલી એક વિસાવદરનો ધારાસભ્ય આપો તો જ રસ્તા બને પેરિસ જેવા, બાકી ન બને. એટલે આટલી જનતા જાગૃત હતી ને એટલે વિસાવદરવાળી. કડીવાળી કેમ નહીં? કારણ કે અમારું ગઠબંધન હતું, સ્વાભાવિક છે. કોંગ્રેસ સાથે ગઠબંધન હતું. કોંગ્રેસે છેલ્લી ઘડીએ દગો કર્યો ને ઉભા રાખ્યા વિસાવદરમાં ભાજપના કહેવાથી. પણ અમે લોકો એ માનસિકતામાં હતા કે કદાચ વિસાવદરમાં અમે લડીએ તો કોંગ્રેસ કદાચ માંગે તો કડી અમે આપી દેશું. એટલે અમે કોઈ એવો મજબૂત ઉમેદવાર ત્યાં પહેલેથી કહી ન દીધું. કારણ કે ઉમેદવારને તમે તૈયાર કરીને કહી દો, પછી એને બેસાડવું પણ અઘરું પડે, પછી આ પક્ષમાંથી ભરે તો એ આખું ગઠબંધન તૂટે. એમાં થોડા અમે અંધારામાં રહી ગયા હતા. એટલે બાકી કડીમાં પણ રિઝલ્ટ આવી જાત. અને અમને લાગે ને અમે લડવા ખાતા નથી લડતા. જો અમે ઉમરેઠની મૂકી દીધી, તો કહેવાનું મતલબ એ છે કે ઉમરેઠની પેટા ચૂંટણી જાઓ, કોંગ્રેસને કહું છું ભાજપને હરાવી બતાવો. એટલે ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનથી લડે છે એ આખી ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ. એ માટે અમે આ પગલા ભર્યા છે. એટલે ઉમરેઠમાં તમે કોંગ્રેસને તો ચેલેન્જ આપો છો કે જાઓ ભાજપને હરાવી બતાવો, પણ તો આમ આદમી પાર્ટીનું ત્યાં શું સ્ટેન્ડ છે? અમે તો કહીએ જ છીએ, હું તો એમ કહું છું અમારી લડાઈ તો ભાજપ વિરોધની જ છે. અમારી લડાઈ ભાજપ વિરોધની છે. પણ કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીને આ લોકો એમ કે છે બી ટીમ, તો અમે તમારી જેમ ઉતારી ન દઈએ વિસાવદરમાં. નક્કી થયેલું હતું. આખી ગુજરાત કોંગ્રેસની તમામ નીચેની લીડરશિપ એવું કહેતી હતી, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કે ભાઈ વિસાવદરમાં આપણે ન ઉતારાય. તો એવું કે ત્રીજી પાર્ટી ચાલતી નથી ને એમનું સંગઠન નથી ને એ લોકો ચૂંટણી જીતી ન શકે ને, આ તો 22માં અચાનકમાં 5 જીતી ગયા, બાકી ન જીતી શકે ને. 3 ગણી લીડ થી અમે જીત્યા અને એ લોકોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. અમારા માટે લક્ષ્ય છે ગુજરાતની જનતાને ભાજપના પડામાંથી છોડાવવું, અને એ લક્ષ્ય ઉપર મેં કામ કરી રહ્યા છીએ. આ ચૂંટણી પછી કોંગ્રેસના નેતાઓ સારા લોકો છે એ આમ આદમીમાં આવી જશે. અચ્છા, તો આમ આદમી પાર્ટીના જે સારા નેતાઓ છે એ કેમ પક્ષ છોડીને રાજુ કરપડા હોય કે કરશન બાપુ ભાદરકાવાળા, એ કેમ પક્ષ છોડીને જઈ રહ્યા છે? તમે જુઓ કે હજારો લોકો જોડાયા છે આમ આદમી પાર્ટીમાં. લાખો લોકો અત્યારે આમ આદમી પાર્ટીના સભ્યો છે, મેમ્બર છે. આ નાની સુની વાત નથી. 2-5 લોકો આવે ને 2-5 લોકો જાય, અને એ તો આજનો નથી, કે યુગોથી ચાલતું આવે છે ભાઈ. ધારાસભ્યો વયા જાય, મંત્રીઓ મુખ્યમંત્રીઓ વયા જાય છે. એટલે આમ આદમી પાર્ટીમાં તો ટકવું એટલે સંઘર્ષનો રસ્તો છે. સંઘર્ષ 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, સંઘર્ષ છે. એટલે સ્વાભાવિક છે કે લોકો તો આવશે ને જશે. એટલે જે લોકો સંઘર્ષ ન કરી શકતા હોય કે ન કરવા માંગતા હોય એ આમ આદમી છોડીને જતા રહે, એવું છે? એટલે પોતપોતાના પણ વિચારો હોઈ શકે છે, પણ આ સંઘર્ષ છે અત્યારે તમારી પાસે છે શું? અમે તો અત્યારે સંઘર્ષ કરી શકીએ છીએ. અમારી પાસે સંઘર્ષનો રસ્તો છે. જે લોકો સંઘર્ષ કરવાનું નક્કી રાખશે એ લોકો ટકી રહેશે. અને જ્યારે રાજુભાઈ પક્ષ છોડીને ગયા ત્યારે આક્ષેપો એવા થયા, કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય એવા આક્ષેપ કર્યા કે જેવી હાલત રાજુ કરપડાની થઈ છે એવી જ હાલત ઈશુદાન ગઢવીની પણ થવાની છે. ઈશુદાનની આવી હાલત થવાની છે, એમને પણ પક્ષ છોડવો પડશે? નહીં, હું એમ કહું છું કે અમે લોકો અહીંયા છે શુંથી અમે લોકો અંદરો અંદર ડખા કરીએ કે આ બધી વાતો ફેલાવવામાં આવે છે. આજે રાજુભાઈ ગયા એને પોતાની મજબૂરીઓ છે, બરોબર છે, અને એ પ્લેટફોર્મ ઉપર છે. જે બીજા વ્યક્તિઓ ગયા એની પણ મજબૂરીઓ છે, બીજા હજારો આવ્યા એની પણ મજબૂરીઓ હશે કે ભાઈ હવે ભાજપને કાઢવી પડે એમ છે. ઈશુદાન ગઢવી અત્યારે પ્રદેશ અધ્યક્ષ છે. અમે 5, 7, 10 લોકો છીએ લીડરો, જે કોર ટીમ છે, એ મજબૂતાઈથી અત્યારે મહેનત કરી રહી છે. દિલથી બધા મહેનત કરી રહ્યા છે, અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકશે. બાકી કોંગ્રેસના નેતાઓ, જે લોકો અત્યારે ભલે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરતા હશે, એમને આ ચૂંટણી પછી ખબર પડશે, અને એમનું પણ ભવિષ્ય આમ આદમી પાર્ટીમાં છે. અને આપે જે રીતે કહ્યું કે ઈશુદાન ગઢવી અત્યારે પ્રદેશ અધ્યક્ષ છે, તો ઈશુદાન ગઢવીના પ્રદેશ અધ્યક્ષ હોવાની નારાજગી ગોપાલ ઇટાલિયાને છે? પણ તમે સમજ્યા નહીં. અહીંયા પ્રદેશ અધ્યક્ષ બનવું એટલે કઈ
જાહજલાલી નથી, સંઘર્ષ છે. આજે સવારથી સાંજ સુધી અમારો ફોન બંધ નથી રહેતો, એટલી બધી પીડાઓ હોય છે. અમે આમ ભલે પોલિટિકલ જર્નલિસ્ટ હતો, પણ હું રાજનીતિકનો માણસ ત્યારે નહોતો ને આજે પણ નથી. રાજનીતિ મને આવડતી પણ નથી. તો આ બધી વસ્તુઓમાં આ કાંટાળો તાજ છે. આજે માન લો આટલા ઉમેદવારો ઉભા રાખવા, એને કેટલી સમસ્યાઓ છે, કેટલી જગ્યાએ ટિકિટોમાં લોકો વધારે દાવેદારો હોય ત્યાં તકલીફ થતી હોય. આ બધી માટે સિસ્ટમ પારદર્શિકતા બનાવી છતાંય પણ અમારે જ અપજસ સહન કરવા પડે છે. આજે 5000 લોકોને ટિકિટ આપી હોય, કદાચ બિચારા 5 લોકો આભારનો મેસેજ કરતા હશે, પણ જેને ટિકિટ કપાય એટલે તરત જ એમ કે સાહેબ અમારું આમ થઈ ગયું, તમારું આમ થઈ ગયું. આ બધી વસ્તુઓ પ્રદેશ અધ્યક્ષના સિર ઉપર આવતી હોય છે. ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા છે તો અત્યારે વિધાનસભા મુદ્દાઓ ઉઠાવવા, પાર્ટીને રિપ્રેઝેન્ટ કરવું, એ અત્યારેની જવાબદારી છે. અમે બધા કામ વહેંચેલા છે, છીએ બધા એક જ પ્લેટફોર્મ ઉપર. અને અમે જ્યાં સુધી ગુજરાતની સત્તા આમ આદમી પાર્ટી એટલે આમ લોકોની ન આવે ત્યાં સુધી એક જ પ્લેટફોર્મ પર એક જ લીટીમાં અમે ચાલવાના છીએ. જી. અને તમે થોડી વાર પહેલા એક વાક્ય મેન્શન કર્યું કે અમે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં સજ્જન ઉમેદવારોને ઉતાર્યા છે, હાથ પગ જોડીને અમે સારા લોકોને રાજકારણમાં લાવ્યા અને સજ્જન ઉમેદવારોને ઉતાર્યા છે. તો જામનગરના જે અસલમ ખિલજી છે એ કોણ છે? તમે જુઓ, એ કોંગ્રેસમાં હતા ત્યાર સુધી કશું ભાજપે ના કર્યું. આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા એટલે એમના ઉપર કેસ ઠોકવામાં આવ્યા. એને રાતોરાત તો કઈ કર્યું નતું. એમની ઉપર હુમલો થાય છે, એમના પગ ભાંગી નાખવામાં આવે છે, પછી ગુજસીટોક લગાડવામાં આવે છે. તો એ તો કેટલા દિવસ પહેલાના છે. તો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની જનતા બધું જાણી રહી છે, કઈ રીતે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યું છે, કોના માટે થઈ રહ્યું છે. કેમ ભાઈ સામે પક્ષમાં કોંગ્રેસમાં છે એના કેમ લોકો શું નથી થતું. અને આ લોકો ચાલુ કોર્પોરેટરો છે, એનો મતલબ એ તો કંઈક તો એની લોકપ્રિયતા હશે, લોકો માટે લડ્યા હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટીને બદનામ કરવું, એમના નેતાઓને બદનામ કરવું એ અત્યારે ફેશન થઈ ગઈ છે. મને લાગે છે કે જેટલી અમારા ઉપર કાદવ ઉછાળે છે આ લોકો, એટલી લોકો અમારા ઉપર વિશ્વાસ મૂકે છે. જેટલા નેતાઓ અમારા ઉપર અત્યાચાર કરે છે એટલું લોકોમાં રોષ જાગે છે અને લોકો અમારી સાથે જોડાતા જાય છે. તો જે રીતે તમે વાત કરી કે ખોટી ફરિયાદો જે છે એ તમારા પક્ષના લોકો ઉપર થતી હોય છે. થોડા સમય પહેલા પણ આમ આદમી પાર્ટી તો જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી જ આક્ષેપ કરે છે કે એમના સામાન્ય તમારા જે કાર્યકર્તાઓ છે 160 થી વધુ કાર્યકર્તાઓ પર ફરિયાદ થઈ ચૂકી છે. એક સમય હતો કે ચૈતર વસાવા ઉપર પણ એક ગંભીર ફરિયાદ થઈ હતી. તો ચૈતર વસાવા જે ધારાસભ્ય છે, એમની આટલી લોકપ્રિયતા છે છતાં એમની ઉપર આટલી ગંભીર ફરિયાદ થઈ શકતી હોય તો ઈશુદાન ગઢવી ઉપર કેમ આ પ્રકારે કોઈ ગંભીર ફરિયાદ? મારી ઉપર મને હમણાં રજૂઆત કરવા ગયા જેલમાં નાખી દીધા. એટલે પણ ચૈતર વસાવા ઉપર તો આટલી, હું એ જ કહું છું, ચેતરભાઈ ઉપર પાછો ગ્લાસ ફેંકવામાં 307 લગાડી. અમે બધા હોટ ટાર્ગેટમાં છીએ, પણ અમને સરકારને અમે એમ કહીએ છીએ કે થેન્ક યુ ચેતરભાઈ ઉપર ને મારી ઉપર ને ફરિયાદો કરી એ પોલીસ અધિકારીઓ કે એને કેનાર એ બંનેનો અમે આભાર માનીએ છીએ કે લોકોમાં અમારે પ્રત્યે સિમ્પથી જાગી છે. આજે અંબાજીથી ઉમરગામ સુધી ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યા એટલે ત્યાંનો ચેતરભાઈ હીરો બની ગયા કે ભાઈ આદિવાસી સમાજનો કોઈ અવાજ હોય તો ચેતર વસાવા છે. ત્યાં ભાજપના નેતાઓ સભા નથી કરી શકતા. આજે ઈશુદાન ગઢવી ઉપર તમે અત્યાચાર કર્યો, ખોટા કેસો કર્યા, તો આજે લોકો છે ઈશુદાન ગઢવીને આજે એમ કે છે તમે જ છો એટલે અમે તમારા ઉપર વિશ્વાસ કરી છે. એટલે હું પોલીસ અધિકારીઓને પણ આભાર માનું છું કે ભલે તમે ખોટો કેસ કર્યો, તમને જેને પણ કેરાવડાવ્યો હશે એ પણ ઉપરવાળો જે કરે છે ને બરોબર કરે છે. તમે જો ગોપાલ ઇટાલિયા ઉપર તમે ધરપકડના બધા અણસાર હતા તો આખો સમાજ બધો ભેગો થવા માંડ્યો હતો. એટલે જેટલો અત્યાચાર કરશે એટલા અમારા લીડરો ખીલશે. અચ્છા, તો એમ જેલમાં જવાથી જો હીરો બની શકાતું હોય તો રાજુ કરપડાએ જે રીતે આક્ષેપ કર્યા કે પક્ષ જે છે એ જેલમાં જવાનું કામ જ લોકોની સિમ્પથી મેળવવા માટે કરે છે, કે હળદરની જે ઘટના બની એ પછી અમે જ્યારે જેલમાં હતા ત્યારે પહેલી જ સુનાવણીમાં અમને જામીન મળી શકે એમ હતા, પણ પક્ષે ખેડૂતોની ને લોકોની સિમ્પથી મળે એટલા માટે એમને વધુ સમય સુધી જેલમાં બંધ રાખ્યા. જેલમાં બંધ તો સરકાર રાખતી હોય, અમારા હાથમાં થોડું છે. જેલમાં સરકાર બંધ કરે છે.
અત્યાચારે ભાજપે કરાવડાવ્યું હતું પોલીસ થ્રુ, લોકોને માર્યા હતા ભાજપ થ્રુ. BS9 ના કેમેરા મેં જોયા હતા, ઘરમાંથી કાઢીને મારતા હતા, ભાજપે માર્યા છે. આ બધું અત્યાચાર કર્યું છે લોકોને, એટલે જ તો લોકો અત્યારે ભાજપથી ખફા છે ને, એટલે તો ભાજપના નેતાઓને ઘૂસવા નથી દેતા ગામડાઓમાં. લોકો જે ખફા છે ને, એ તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે લોકો એટલા ખફા છે કે એ લોકો કોઈ પણ પક્ષ માટે કે કંઈ પણ બોલવા જ નથી માંગતા. થોડા દિવસ પહેલા જ અમારી ટીમ ફરી એકવાર હળદરની મુલાકાત લઈને આવી અને ત્યાંના લોકો એટલા ડરમાં છે કે એ લોકો કંઈ પણ બોલવા તૈયાર જ નથી. એ લોકો કોઈ પણ પક્ષ હોય, એ ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને કોનો ડર છે એ ખ્યાલ નથી, પણ એ લોકો એટલા ડરમાં છે કે હવે એ લોકો કંઈ બોલવા જ તૈયાર નથી. હવે તમે વિચાર કરો, સત્તા હોય એનો જ ડર હોય, વિપક્ષનો ડર તો ના હોય. તો એને મતલબ કે લોકોને ડરાવ્યા જ, લોકો ડરી બોલતા નહીં હોય. બટન દબાવવામાં તો કોઈ નહીં જાય ને અંદર, બટન દબાવી આવશે ઝાડુ. અને એક એ પણ પ્રશ્ન ઉઠે છે કે ઘણીવાર આમ આદમી પાર્ટીના જે જાહેર કાર્યક્રમો હોય છે એમાં પંજાબની અંદર ખેડૂતો માટે જે કાર્યો થયા છે એને લઈને વાતચીત થતી હોય છે, અને જ્યારે દિલ્હીની કોઈ વાત આવે કે દિલ્હીનો પ્રશ્ન ઉઠે ત્યારે પક્ષના નેતાઓ એવું કહેતા હોય છે કે ગુજરાતની વાત કરો, દિલ્હી તો બહુ દૂર છે. તો આ વિરોધાભાસ કેમ? તમે વિચાર કરો કે ગુજરાતની જનતાને 30 વર્ષમાં ભાજપે શું આપ્યું? વીજળી બિલ મુખ્યમંત્રીને ફ્રી મળે તો ભાઈ ગુજરાતની જનતાને કેમ ન મળે? મારા નિધિબેનને કેમ ન મળે? સાંસદને ફ્રી મળે, ધારાસભ્યને ફ્રી મળે, મુખ્યમંત્રીને ફ્રી મળે, મંત્રીઓને ફ્રી મળે, આમને નહીં આપવા. દિલ્હીમાં એ કરી બતાવ્યું, પંજાબમાં કરી બતાવ્યું. તો કામોની વાત થાય ને. આજે કોંગ્રેસ વાળા પોતાનું કામ નથી ગણાવી શકતા, 70 વર્ષમાં લૂંટ જ ચલાવી છે. ભાજપે 30 વર્ષમાં અહીંયા લૂંટ ચલાવી છે. એટલે તો આ પોલીસનો દુરુપયોગ કરવામાં આવે છે. બાકી પોલીસનો શું કામ? પોલીસને ન કહે કે ભાઈ ખેલદિલીથી ચૂંટણી થવી જોઈએ. લોકતંત્ર, આ લોકશાહી છે ને, હું એમ કહું છું, પાર્ટીઓ આવશે ને જશે, સરકારો આવશે ને જશે, લોકશાહી ખતમ ન થવી જોઈએ. લોકતંત્ર જીવતું રહેવું જોઈએ. આઝાદી એમને નથી મળી. કેટલાય પૂર્વજોએ શહીદ થયા છે આપણા, મંગલ પાંડેથી લઈને શહીદ ભગતસિંહ સુધી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સુધી કેટલા વર્ષો સુધી એમણે દેશને જાગૃત કરીને અંગ્રેજોને બગાડ્યા છે. લોકતંત્ર આવ્યું છે. આપણે 2, 5, 5, 10 વર્ષ સરકાર રહીએ, એના માટે પોલીસનો દુરુપયોગ કરીએ, લોકતંત્ર ખતમ કરીએ, લોકોને વિશ્વાસ લોકતંત્રમાંથી ઉડી જાય, તો એ આપણી ભાવિ પેઢી માટે ખતરનાક છે. આપણે તો મરી જવાના છીએ 5, 10 વર્ષમાં, 15 વર્ષમાં. તો લોકતંત્ર બહુ જરૂરી છે, લોકશાહી ખૂબ જરૂરી છે, અને સૌથી મોટી લોકશાહી છે ભારત. પરંતુ આપણા નેતાઓ પોતાની સત્તા બચાવવા, પોતાના કૌભાંડો ઢંકાઈ જાય એટલા માટે થઈને સત્તાનો દુરુપયોગ કરે છે. શેખ હસીનાએ શું કર્યું હતું ભાઈ? શેખ હસીનાએ વિપક્ષને જેલમાં નાખ્યા, હત્યાઓ કરાવડાવી, 85% મતદાન પોતાના ફેવરમાં લઈ ગડબડો કરીને સત્તા ઉપર આવી. અત્યારે શું હાલત થઈ? આપણી શાંતિપ્રિય પ્રજા છે, શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાતમાં ખેલદિલી રહેવા દો તમે. બે શાસક વિપક્ષ હોય, ચૂંટણી પતે એટલે શાસક અને વિપક્ષ મુદ્દા આધારિત રાજનીતિ કરવી જોઈએ. ડરાવીને, ધમકાવીને, પોલીસનો દુરુપયોગ કરીને એ રાજનીતિનો. ઘણા પોલીસ વાળા બિચારા મને એમ કહે, સુધાનભાઈ અમારા રાજીનામા આપી દે. મેં કીધું ભાઈ 1.5 વર્ષ ખમી જાઓ ને, કાયમી થોડું રાવણનો રાજ રહેવાનું છે. તમે આટલો જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો, પણ તમે અત્યારે આમ આદમી પાર્ટીને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ, એમણે હજુ ગઈકાલે જ આમ આદમી પાર્ટીના નેતાઓને ચેલેન્જ આપી છે કે એમની ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં જેટલી સીટ છે ને એટલી પણ જો તમે ટકાવી શકો ને, તો એ રીતે એમણે ચેલેન્જ આપી છે. શું કહેશો? એણે આ બહુ મોટી ભૂલ કરી છે પાટીલજીએ. એને સુરતની જનતાને ચેલેન્જ આપી છે, અને સુરતની જનતા મને ખબર છે કે ચેલેન્જ સ્વીકારશે. એમણે કીધું કે 27 તમે જીત્યા હતા, 27 ને જીતાડ્યા હતા, બીજા 27 ને જીતાડી દેજો. આ સુરતની જનતા છે, ગુજરાતની જનતા છે, એ બહુ જ સમજદાર જનતા છે. આ ચેલેન્જ એમની સ્વીકારી છે ને 28 તારીખે એમને રિઝલ્ટ આપશે. કારણ કે એમણે લોકસભામાં પણ શું કર્યું હતું? મતદાનનો અધિકાર સુરતવાસીઓને છીનવી લીધો હતો, બિનહરીફ કરાવડાવી. ભૂલશે નહીં. આ જનતા છે, આ જનાર્દન છે, અને જનતા લોકતંત્રમાં બેસાડતી હોય છે ને ઉતારતી હોય છે. અમે લોકો, અમને તો જેટલી સીટો જીતશું, અમે મહેનત કરીશું, બીજું સંઘર્ષ કરીશું. એકવાર સત્તા નહીં આવે તો બીજી વાર સત્તા માટે કરીને જનતાને ન્યાય અપાવવા કોશિશ કરીશું. બાકી અમારા બાપ દાદા મુખ્યમંત્રી નથી, નહીં બન્યું તો અમને ક્યાં વાંધો છે? મંત્રી કે ધારાસભ્ય બન્યા નથી તો અમે નહીં બન્યું તો કઈ પાર્ટી નથી પડવાનું.
પણ એ ગુજરાતની જનતાને લોસ જાય છે. આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોત, એપીએમસીમાં કડદા થાય તો ન થતા હોત, અત્યારે વીજળી ખેડૂતોને ફ્રી મળતી હોત, દિવસે વીજળી મળતી હોત, આ દેવા છે એ માફ થઈ ગયા હોત, બીજા દેવા માટે એને જે ધક્કા ખાવા પડે છે ન ખાવા પડત, ખાતર એને પૂરતું મળતું હોત. એવી જ રીતે બેરોજગાર યુવાનો નોકરી મળી ગઈ હોત, સરકારી કેલેન્ડર પ્રમાણે નોકરી મળી ગઈ હોત. અત્યારે પેપર લીક થાય છે, પેપર લીક ન થાય આવતું આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કદાચ કાયમી થવા માંડ્યા હોત. ગરીબ લોકો છે એના માટે ખાવાની રહેવાની વ્યવસ્થાઓ થવા માંડી હોત. આ મનરેગામાં જે ભ્રષ્ટાચાર થાય છે અટકી ગયું હોત. ઘણા બધા સપનાઓ છે. ગામડાઓ સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનવા માંડત, જેથી કરીને ગામડાનું બાળક પણ ત્યાં પૂરતી તક સાથે ભણી શકે. આ બધી તકો પૂરી પાડવી અને ભણાવવું અને આગળ કરવું તો જ ગુજરાત આગળ થશે ને. આજે આમ આદમી પાર્ટીની સરકાર હોય, ભાજપની સરકાર, એનાથી ફેર નથી પડવાનો. આપણે આ સરકારમાં કોણ સારી કામગીરી કરીને ગુજરાતને નંબર 1 બનાવે છે એની લડાઈ હોવી જોઈએ અને એના માટે સૌએ જનતાએ અને નેતાઓએ કામ કરવું જોઈએ. જી યશોદાનજી, તમે આટલો જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો અને કોઈ પણ રાજકીય પક્ષ હોય, કોઈ પણ પક્ષના કોઈ પણ નાનો કાર્યકર્તાથી માંડીને કોઈ પણ મોટો નેતા હોય, એ ચૂંટણી પહેલા જીતનો વિશ્વાસ જ વ્યક્ત કરે કે અમે જીતીશું ને અમે કામ કર્યા છે ને આ પ્રકારે વિશ્વાસ વ્યક્ત કરે. પરંતુ મારો સવાલ અંતિમ એ છે કે ખરેખર તમને શું લાગે છે ગુજરાતની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એમાં 26 તારીખે શું થવાનું છે? આમ આદમી પાર્ટીનું જે સાવરણો છે એ ગુજરાતની અંદર ક્યાં સુધી પોતાની પકડ જે છે એ બનાવી શકશે? સાવરણો ખૂબ હાલશે, ગંદકી સાફ કરશે અને જનતા લડી રહી છે. સાવરણો આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે અને જોજો 28 તારીખે ગુજરાતની જનતા જીતશે, ઈ ફટાકડા ફોડશે, સાવરણો જીતશે. તો આમ આદમી પાર્ટીના ગુજરાતના જે પ્રદેશ અધ્યક્ષ છે જીતનો ખૂબ સારી રીતે, ખૂબ જોશ અને જુસ્સા સાથે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી 26મી તારીખે ગુજરાતની પ્રજા કોને પોતાના આગામી નેતાઓ અને પ્રતિનિધિ તરીકે ચૂંટીને લાવે છે અને 28મી તારીખે કોણ ફટાકડા ફોડે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.